હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાકડીનું કચુંબર. એકદમ નવી રીતે બનાવીશું કે તમારે શાકની પણ જરૂર ના પડે તેવું સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે. તમે ક્યારેય આ રીતના કાકડીનું કચુંબર બનાવીને નહીં ખાધું હોય તો એકવાર તમે બનાવવાની જરૂર ટ્રાય કરજો. તો ચલો ચટપટા સ્વાદ સાથે રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં અહીંયા 3 કાકડી અને વજનમાં જોઈએ તો 400 ગ્રામ કાકડી લીધી છે. મેં અહીંયા દેશી કાકડીનો ઉપયોગ કર્યો છે. તેનાથી કચુંબરનો સ્વાદ અને સુગંધ સરસ આવશે. તેને મેં સારી રીતના ધોઈને લીધી છે. ત્યારબાદ તેને કિચન ટોવેલથી સારી રીતના કોરી કરી લઈએ. પછી કાકડીનો ઉપર અને નીચેનો ભાગ કાઢી લઈશું. સાથે કાકડી કડવી છે કે નહીં તે પણ ચેક કરી લેવાનું. પછી તેને એકદમ નાના ટુકડામાં કટ કરીશું. જો તમારે ચોપરમાં ચોપ કરવી હોય તો પણ ચોપરમાં કરી શકો છો. એકદમ બારીક પણ નહીં અને બહુ મોટા ટુકડા પણ નહીં, તે રીતના સમારવાની છે. મેં કાકડીની છાલ ઉતારી નથી. જો તમારે ઉતારવી હોય તો તમે ઉતારી શકો છો. આ જ રીતના બધી જ કાકડીને એકદમ નાના ટુકડામાં સમારી લઈશું. તમે એકનું એક જ કાકડી ટમેટા કોબીનું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો તમે એકવાર આ કાકડીના કચુંબરની ચોક્કસ ટ્રાય કરજો. તો બધી જ કાકડી સમારી લીધી છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું આપણે ઉમેરવાનું છે. પછી મીઠા અને કાકડીમાં સારી રીતના મિક્સ કરી દેવાનું છે. પછી આ મીઠાવાળી કાકડીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. એટલે કાકડી પોતાનું એક્સ્ટ્રા પાણી છોડી દે. ત્યાં સુધીમાં આપણે કચુંબરમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ. આ મસાલાથી કચુંબરનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે. હવે મિક્સર જારમાં 1.5 ચમચી રાઈના કુરિયા લીધા છે. સાથે 1/2 ચમચી મરી, 1/2 ચમચી વરિયાળી, સાથે 1/2 ચમચી હળદર પાવડર, થોડી હિંગ ઉમેરીશું. આ રેસીપી ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ બની જશે. તમારે કોઈ વસ્તુ બજારે લેવા જવાની જરૂર નહીં પડે. સાથે 6 થી 7 લીલા મીડિયમ તીખા મરચાં લીધા છે. તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે લેવાના. અને 2 ઇંચ આદુના ટુકડા લીધા છે. આ કચુંબરમાં આદુ મરચાં નાખવાથી તેનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે. સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું. પાણી બિલકુલ ઉમેરવાનું નથી. હવે આને વાટી લઈએ. આ રીતે અધકચરું વાટવાનું છે. હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે કાકડીમાં મીઠું મિક્સ કરીને રાખ્યું હતું તેને આ રીતના બંને હાથથી નીચોવી લઈએ, જેથી કરીને એક્સ્ટ્રા જે પાણી છે તે અલગ થઈ જાય. પાણી નીચોવીને કાકડીને બાઉલમાં મૂકતા જઈશું. આ રીતના બધી જ કાકડીમાંથી પાણી નીચોવી લેવાનું છે. આ રીતના એક્સ્ટ્રા પાણી નીચોવી લઈશું એટલે આ કચુંબરને તમે 3-4 દિવસ ફ્રીજમાં રાખશો તો પણ તેમાં પાણી નહીં થાય. બધી જ કાકડીમાંથી પાણી નીચોવી લીધા પછી તેમાં આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું. આ કચુંબરને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ આરામથી રાખી શકશો. ખૂબ જ ટેસ્ટી લાગશે.
સારી રીતના મિક્સ કરી દઈએ. ક્યારેક સાંજે ભાગદોડમાં રસોઈ બનાવવાનો ટાઈમ ના હોય તો એકલી રોટલી અથવા ભાખરી સાથે ખાશો તો શાકની પણ જરૂર નહીં પડે. સાથે છાશ હોય એટલે વરસાદમાં ખૂબ જ ખાવાની મજા પડી જશે. ચોમાસામાં શાકભાજી વરસાદના લીધે સારા નથી આવતા, તો આ એક અલગ રીતના કચુંબર બનાવીએ તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. લંચમાં ટિફિનમાં પણ ક્યારેક ટાઈમ ના હોય તો રોટલી સાથે આપી શકાય તેવું છે અને કંઈક અલગ પણ થઈ જાય. આદુ મરચાં, રાઈના કુરિયા, હિંગ, હળદરનો આપણે મિક્સરમાં મસાલો તૈયાર કર્યો છે, તેને પણ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો તમને મારી આજની યુઝફુલ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.